નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો બનાસકાંઠાના લાખણી તાલુકાના કોટડા ગામે આદર્શ વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12નો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર રીટાબેન તેમજ હિરેનભાઈ પટેલ, મહિલા પાંખ, અખિલ ભારતીય આજના સમાજ મહાસભા, સમાજ કલ્યાણ વિભાગ પાલનપુર જેવા અનેક પદો પર રહી સેવા નિભાવી રહ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સંસ્કારની ખૂબ જ સુંદર સમજ આપી છે અને બાળકોને ભવિષ્યમાં આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે શાળાના પ્રમુખ દલાભાઈએ ધોરણ 10 અને 12ના બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચાર્ય હેમાંશુભાઈ સુતરિયાએ પોતાની આગવી અદાથી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. કોટડા પ્રાથમિક શાળાના આચાર્ય શિવાજી રાજપૂત, સામાજિક આગેવાન એલવી કરડ, ગ્રામજનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ શાળાને કેટલીક ભેટો આપી હતી. સમગ્ર સ્ટાફના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહાદેવ પ્રજાપતિ સાથે ભીમજતી ગોસ્વામી, લાખણી.